નમસ્કાર. શું તમને પણ ક્યારે ભારતીય નાગરિકતા મેળવવાની પેલી 5 રીતો યાદ રાખવામાં તકલીફ પડી છે? તો ચાલો આજે એક એવી જોરદાર શોર્ટ ટ્રિક જોઈએ જે આ કન્ફ્યુઝનને હંમેશા માટે ગાયબ કરી દેશે. ઘણીવાર કેવું થાય કે જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે આ પાંચેય પદ્ધતિઓ એકબીજામાં ભળી જાય છે, બરાબર ને? પણ જરાય ચિંતા ના કરો, કારણ કે આનો જે ઉકેલ છે ને એ એકદમ સરળ અને ફટાફટ યાદ રહી જાય એવો છે. હા, તમે બરાબર સાંભળ્યું. માત્ર 10 સેકન્ડ, ફક્ત 10 સેકન્ડમાં જ તમને એક એવી ટ્રિક મળી જશે જેનાથી આ બધી માહિતી તમારા મગજમાં એકદમ ફિટ થઈ જશે. તો એ જાદુઈ ટ્રિક છે આ એક શબ્દ બ્રાન્ડ. બસ નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે જે 5 રીતો છે ને એ બધી આ એક જ શબ્દમાં સમાયેલી છે. ચાલો જોઈએ આ કઈ રીતે કામ કરે છે. ચાલો ત્યારે આ બ્રાન્ડ શબ્દને તોડીને સમજીએ. સૌથી પહેલા બી એટલે કે બર્થ, મતલબ કે જન્મથી, એટલે કે ભારતમાં જન્મના આધારે મળતી નાગરિકતા. પછી આવે છે આર એટલે રજિસ્ટ્રેશન, એટલે કે નોંધણી દ્વારા. આ ખાસ કરીને ભારતીય મૂળના લોકો માટે છે. એના પછી છે એ એટલે કે એક્વિઝિશન. આનો મતલબ છે કોઈ નવા પ્રદેશના જોડાણથી. માની લો કે ભારત કોઈ નવા વિસ્તારને પોતાની સાથે જોડે તો ત્યાંના લોકોને નાગરિકતા મળી જાય. આગળ છે એન એટલે નેચરલાઇઝેશન, જેને આપણે સ્વીકૃતિ પણ કહી શકીએ. આ એવા વિદેશીઓ માટે છે જે લાંબો સમય ભારતમાં રહ્યા હોય. અને છેલ્લે આવે છે ડી એટલે કે ડિસેન્ટ, જેનો અર્થ થાય છે વંશ પરંપરાગત, એટલે કે જેમના માતા પિતા ભારતીય હોય એમને આ રીતે નાગરિકતા મળે. તો જોયું કેવી રીતે આ એક જ શબ્દ બ્રાન્ડ એ પાંચેય રીતોને કેટલી સહેલાઈથી યાદ કરાવી દીધી. હવે આનાથી સહેલું બીજું શું હોઈ શકે, ખરું ને? અને હા, ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ ટ્રિક સોના જેવી છે. ઘણીવાર આવી નાની નાની ટ્રિક્સ જ આપણો કિંમતી માર્ક બચાવી લેતી હોય છે. એટલે બસ આ બ્રાન્ડ યાદ રાખી લો, સમજો કે એક માર્ક તો પાક્કો જ. ચાલો, તો નાગરિકતા કઈ રીતે મળે એ તો હવે આપણને બરાબર સમજાઈ ગયું. પણ અહીં એક બીજો પણ સવાલ થાય છે કે શું નાગરિકતા જઈ પણ શકે? એવા કયા કારણો હોઈ શકે જેનાથી કોઈ વ્યક્તિ પોતાની નાગરિકતા ગુમાવી શકે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું ખરું.